ગાંધીજીના આખું રાષ્ટ્રપિતા કે છે. ખાલી ગાંધીજીના ફોટા જોજો ના કરો, એની તાકાતનો વિચાર કરો. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? ક્લાસ વર્ક કે હોમવર્કની નોટ પર. કરન્સી સલમાનના ના આયા? નવી નોટમાં સલમાન આવ્યો? શાહરૂખ આયા? ઇમરાન હાશમી આવ્યા? એના ફોટા નથી આવતા. તો ગાંધીજી રૂપાળા લાગતા હતા કે ઇમરાન? તો કે ફોટા કોના છપાય છે? હેર સ્ટાઇલ કરો, 12માં છો ને, સ્ટાઇલો કરો. ગાંધીજીના ફોટા છપાય છે, કરન્સી પર છપાય છે. ગાંધીજીની તાકાત ક્યાંથી આવી? જીમમાં નહોતા જતા, 6 પેક બનાવે છે. 6 પોકેટ જીન્સ અને 6 પેક બોડી, તાકાત બનાવીએ. આ ગાંધીજી કશું આમ ધોતિયું પહેરતા હતા, ઉપર અમારા જેવું આ વસ્ત્ર પહેરતા હતા, હાથમાં કંઈ પેલું લાકડી બાકડી પેલું સામાન્ય હતું. કોઈ રેબનના ગ્લાસ નહીં, રીબોકના શૂઝ નહીં, એક્શન પાવરના શૂઝ નહીં, સ્કિન ટાઈટ જીન્સ નહીં, કશું જ નહીં. હેર સ્ટાઇલો કરતા હતા. હેર જ નહોતા, શું સ્ટાઇલ કરે? ગાંધીજીમાં તાકાત હતી. એનું કારણ શું? કારણ કે બોર્નવિટા પીતા હતા. બુસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. બુસ્ટ પીઓ. બધી મમ્મીઓને એમ છે છોકરાને બુસ્ટ બોર્નવિટા પીવડાય, બળવા જા જાવ બોર્નવિટા વાળી. આ બોર્નવિટા વાળા બાથરૂમમાં વંદો જોઈ જાય ને તો બહાર આવી જાય છે. ગાંધીજી લેશ માત્ર ગભરાતા નહોતા. અંગ્રેજોને કાઢી મૂક્યા. એની તાકાત એના ધ્યેયમાંથી. એમ કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. એમાં આજે બધા જ 12માવાળા નક્કી કરજો કે સારામાં સારું રિઝલ્ટ લાવીને જ જંપીશ, સારું ભણીને જ જંપીશ. મારે આ કરી બતાવવું છે, ચોક્કસ કરવું છે. તાકાત આવશે.